गुजरात के विसावदर में आम आदमी पार्टी ने विधानसभा चुनाव 2027 का प्रचार शुरू कर दिया है। गुजरात के जूनागढ़ के विसावदर में आम आदमी पार्टी द्वारा महासम्मेलन का आयोजन करते हुए 2027 के विधानसभा चुनाव प्रचार का प्रारंभ कर दिया गया है। इस मौके पर आम आदमी पार्टी गुजरात प्रदेश प्रभारी गोपाल राय, प्रभारी गुलाब सिंह यादव, सह प्रभारी दुर्गेश पाठक, प्रदेश अध्यक्ष इसुदान गढ़वी, आपके नेशनल ज्वाइंट सेक्रेटरी गोपाल इटालिया, मनोज सोरठिया, चैतर वसावा समेत के नेता मौजूद रहे। इस मौके पर आम आदमी पार्टी के संगठन को गुजरात में मजबूत करने पर जोर दिया गया। जी आज विसावदर में कार्यकर्ता सम्मेलन નું જે આયોજન આમ આદમી પાર્ટી દ્વારા જે થયું, ખરેખર ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા અને ખાસ વિસાવદરના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ 2.5 થી 3 કલાક કાર્યક્રમ ચાલ્યો। બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી, જે પ્રમાણેની આગળની રણનીતિ હતી એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિઓ ઉપર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદરથી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીનો લડાશે એના આજથી પડઘમ વાગ્યા છે અને આવતીકાલથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે। જે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો, આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપતભાઈ, એને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા કે ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને, રીસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે, સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે, મગફળીમાં કૌભાંડો થયા, ડાંગરના કૌભાંડો થયા, જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે, એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો। પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જેનાથી જે પેટા ચૂંટણી આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ, અમારા સૌના માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે। એની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યકરોનું સંમેલન હતું, ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે, ખેડૂતોના સ્વાભિમાનની વાત છે, એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોની અહીંયા સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સામે, આ જે ગુજરાતમાં ચાલી રહી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર સામે અને એમની નકલી કારોબારની સામે વિસાવદરની બેઠક જીતવા માટે આજે અમારું મોટા પાયે કાર્યકરોનું સંમેલન હતું।